તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તમને બધાને ખબર જ છે કે આપણે ધુજારાનું કામ ખોલ્યું છે. કાલે એક રૂમ કર્યો, આજે બીજો રૂમ કરવો છે. તમને બધાને કહેતી હતી ને કે મને શરદી થઈ જાય, જો બાંધો ને તોય શરદી થઈ ગઈ. મને એલર્જી છે, ધૂળ ને ઉડે એટલે શરદી થઈ જ જાય, પણ વાંધો નહીં, શરદી મટી જાય. કામ આપણું બધું કરી નાખીએ. કાલે જો આખી રાત પછી મને નીંદર નહોતી આવી, નાક ને એવું બધું બહુ બળતું હતું. પછી બામ લગાવી ને પછી કઈક એમ આરામ થયો, પછી સુઈ ગઈ હતી રાતે મોડેક થઈને. પછી અત્યારે જો બીજો રૂમ કાઢ્યો, એ રૂમમાં તો વાસણ બધું છે એટલે ધોવું પડશે. બાર તો આવી ગયો તડકો, જોઈ લો. એટલે જોઈશ તડકા ના થાય એ વાસણ ધોવા નથી. પેલા બધા વાસણ ઉતારી અને અહીંયા ઓસરીમાં એમ રાખી દઉં. જોઈએ તો વાસણ છે થોડાક, એટલે ધોઈ અને પાછા ચડાવી દેવા જોશે. કારણ કે આ રૂમ જ ને કઈ વાસણ રાખ્યા જ નતા, ખાલી 3-4 વાટકી હતી, ઈ જ હતી ધોવાની. આ રૂમમાં છે થોડાક વાસણ, પણ બહાર આવી ગયો તડકો એટલે તડકે કાંઈ ધોવાની એવી ઈચ્છા નથી ને. આમ ચક્કર ને એવું આવે તડકે, પછી વાર લાગે વાસણ ધોતા, એટલા માટે. તો સારું, ચાલો હવે હું કામ કરવા માંડું. તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. પેલા જો આ કાંદી ઉપરથી બધા વાસણ ને બધું ઉતારી લઉં, બાર ઓસરીમાં રાખી દઉં, ને પછી આ મંદિર ને એ બધું સાફ કરી નાખી. જોઈ લો કેટલું બધું ધૂળ થઈ ગયું. ને પછી આ કબાટમાં આ કપડા સરખા કરીશ, એટલે રૂમ ખાલી કરી નાખું, આ બધી વસ્તુ જવા દઉં બહાર. પછી પિત્તર પાલીસ સેવ ભેગું મંગાવવું જોશે, કારણ કે આ પિત્તરના ગ્લાસ ને છે તો એ તો નથી કાંઈ ધોવાય ને. તો પિત્તર પાલીસ હોય એનાથી ધોવાય, લીંબુથી ધોવાય, પણ ઓલું હોય તો એનાથી એકદમ મસ્ત થઈ જાય. પછી મંદિર ને બધું કરીશ. સારું, ચાલો તો તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. તો આપણે જો કાંદી ઉપરથી બધી વસ્તુ હતી અહીંયા ઉતારીને રાખી દીધી. ચીકુ ચાલુ થઈ ગઈ. ખાલી આમ ઉતારો ને બધું તો થોડીક ધોળું દે ને તો શરદી જેવું થઈ જાય. ચીકુ ચાલુ થઈ જાય, નાક બળવા મળે. હવે તો સારું, ચાલો હવે વાસણ ને બધું જો મૂકી દઉં અહીંયા ઓસરીમાં, કારણ કે આ બધું હજી ખેરવાનું બાકી છે. તો બધી વસ્તુ પેલા બહાર મૂકી દઉં, પછી ખેરી નાખું. તો ફાઇનલી જો વાસણ ને બધું કાઢી લીધું બહાર. આટલા વાસણ છે ધોવાના. ડોલનું બધું ગ્લાસ ને ભરી લીધું, આટલા છે પિત્તરના. પણ એ ધોવાશે જયું આવે ને ત્યારે, કારણ કે પિત્તર પાલીસ નથી. પિત્તર પાલીસ હોય તો ધોવાની બધી મજા આવે. જો રૂમમાંથી ખાલી કરી નાખ્યું હોય, મંદિર ને બધી થોડીક વસ્તુ બહાર લઈ લેવું, પછી સરસ મજાનું ધોઈને બધું સૂકવી દઉં. હવે પેલા મંદિર ને બધું કાઢી લઈએ બહાર, બધું ફોટા ને બધું લૂછવાનું. ચમચીને પડી બધું કરી નાખીએ સરસ રીતે. મંદિર બધું ચોખ્ખું કરી નાખ્યા, બધું ધૂળ થઈ ગયું. ફોટા ને બધું લૂછી નાખું. કાનોડો અને બનીને છે એ તો કઈ ધોવી નથી, અને પાવડર વાળું સરસ પોતું મારી દઈશ. પેલા મેં કીધું મંદિર માંથી બધી વસ્તુ લઈને બહાર મૂકી દઉં, તો પછી ચાપટ ચુપટ કરવાની મજા આવે. જો જે ઘઉંનું આ તગારું પડ્યું છે ને હજી બહાર મૂકવા જવું જોઈએ. તગારું બહાર મૂકી દઈ, ધીમે ધીમે બધી વસ્તુ બહાર કાઢી લઈએ. હજી જો અહીંયા બધું સરખું કરવાનું એમનામ પડ્યું બધી વસ્તુ. સારું, ચાલો હવે હું મારું કામ કરવા માંડું. ફાઇનલી જો પડદા ને બધું ઉતારી લીધું છે. મંદિર આપણે રાખી દીધું છે બહાર, બધું કાઢી. જો અહીંયા એ હજી બધું સાફ કરવાનું છે. અહીંયા જો ઘઉં કાઢી દીધા અને કાઢી બધી ધોવાનું. હવે આ કબાટ કાઢ્યો, આમાંથી બધા એટલે બધા કાઢી કપડા બધું ભોગવાનું, ત્યાં બધું લૂછવાનું બાકી. જો અહીંયા ત્યાં સાફ કરવાનું બધું. તો સારું, ચાલો હવે કબાટ ને વગી લઉં, પછી તમને બધાને બતાવીશ. તો જોઈ લો, કબાટ તો સરસ રીતે ગોઠવી નાખ્યો છે. હવે અહીંયા ફોટો છે આ બધું સાફ કરવું છે. અહીંયા જો આ બહેની બધું લૂછી નાખ્યું. હવે અહીંયા પોતા મારી દીધા ઉપર કાંદી ઉપર. હવે પછી હજી વાસણ ધોવાના બાકી છે. એમાં થોડોક તડકો મોડો થાય તો પછી વાસણ ધોઈ નાખું. ત્યાં કીધું મેં કીધું
ફોટો ને બધું સાફ કરી નાખવું. આમ જોઈ લો કંકોત્રીઓ ઢગલા, કેટલી કંકોત્રી જોઈ લો. લબાસા સરસ રીતે બધું આ સાફ કરી નાખવું. આ એક સાઈડ હજી પોતા મારવાના બાકી છે, પેલા એને કીધું આ બધું સ્વચ્છ કરી નાખું. ઝાપટ ઝૂપટ કરી પોતાને બધું સાફ કરી નાખવું. જોઈ લો ફોટો, ધૂળ કેટલી, બહુ ધૂળ ઉડે અમારે. જો હવે સાફ કરી નાખીએ આટલું, પછી હજી વાસણ ધોવાનું બાકી. જો મંદિરની બધી વસ્તુ સાફ કરી નાખી. સાફ કરીને જો અહીંયા સરસ રીતે પાછું રાખી દીધું છે. પછી આ વાસણ આટલા ધોવાનું બધું બાકી છે. હવે તડકો થોડોક જો ઓછો થઈ ગયો તો આ વાસણ બધું ધોઈ નાખી. તો ફાઇનલી જો બધો કચરો ખેરાઈ ગયો. જોઈ લો કેટલો કચરો નીકળ્યો બહાર. આટલું અહીં ધૂળ ધૂળ છે હજી. જો બહેની બધું સરસ રીતે અહીંયા ઉપર ગોઠવી દીધું. લૂછીને બહેની કઈ ધોવાનું હતું ને, લૂછીને સરસ રીતે ગોઠવી દીધું ને એ બધે પોતા મારી દીધા પીના. અને અહીંયા જો હજી આ પડદો એક કાઢવાનો બાકી રહી ગયો. બહુ ગરમી થાય અને હવે પછી જા મેં કીધું આટલું વાળી લઉં અને પછી કચરો ભરી અને વાસણ ધોવા બેસી જાવ. જોઈ લો કબાટે મસ્ત કરી નાખો. વાસણ એ પડ્યા બધું મોરીમાં મૂકી દઈ ધોવાનું. તડકો નથી બહાર તો ધોવાઈ જાય. ડોલ ને બધું મૂકી દઈ બહાર. તો તેમ વાસણ પડ્યા બધા હાર ધોઈ નાખું. થોડાક વાસણ છે તો મેં કીધું ધોઈ નાખું. જો જઈ આવી ગયા તા તો પિત્તર પાલીસ લેતા એવા થયા નથી. મસ્ત વાસણ હોય ને પિત્તર ના હોય તો સરખા થાય નઈ. પિત્તરના ગ્લાસ ને હોય છે તો એ સરખું ધોવાઈ જાય. સંચો ગોઠવી દઈશ નિરા. સારું ચાલો તમે વ્લોગ આગળ જોતા રહેજો. હમણાં મંદિર ને આ બધું ગોઠવી લઉં પછી બતાવું. તો સરસ રીતે જો બધું વાળીને બધું ભરી લીધું છે. સરસ રીતે જો બધું સાફ કરી નાખ્યું છે. વાલી બની બધું રાખી દીધું. અહીંયા જો મંદિર પણ સરસ રીતે ગોઠવી દીધું છે. અહીંયા ગણપતિ બાપા ને બધું સરસ રીતે ધોઈને બધું અહીંયા રાખી દીધું છે. જોઈ કરી નાખ્યું છે મસ્ત. અહીંયા હવે સારું ચાલો વાસણ ને બધું મૂકી દીધું. કપડા ધોવાના છે. હજી કચરા પોતા કરવાના બાકી છે. એટલે કપડા પડ્યા ધોવાના. રસોડું ની પણ બધું મેં સાફ કરી નાખ્યું છે. આટલા વાસણ વગર બાકી. ગેસ ને બધું ધોઈ નાખ્યું હતું. પાછું સરખું રાખી દઉં. તો જો ગરમ પાણી બધું ભરી લીધું. જો પિંજરું વગીને બેસી જાવ. વાસણ ધોવા. વાસણ તો બહાર મૂકી દીધા. પછી કપડા ધોવાના. પડદા ને ધોવાનું છે. હજી અડધા રૂમમાં પડ્યા. વાહ ઘઉં નું તગારું જવા દે અંદર. આખું પડ્યું છે. હજી આ પંખો સાફ કરવાનું બાકી છે. ખાલી પોતું મારવાનું રહી ગયું પંખામાં. હમણાં પછી પોતું મારી દઉં. સારું ચાલો જો રસોડું સાફ કરી નાખ્યું. મંદિર ની બધું સાફ થઈ ગયું. અહીંયા ફોટો ની એ બધું સરસ મજાનું જો સાફ કરી નાખ્યું. અહીંયાથી બધી વસ્તુ જે નથી જોતી એ મૂકી દીધી. જોતી ત્યાં રાખી. બાકીનું બધું જવા દીધું. ઓલા રૂમમાં હજી જો બધું ચડાવવાનું બાકી જ છે. કાલે ધોયું તું હજી ઉપર લેવાય નથી. લેવા જવાનું બાકી છે ઉપર હજી. અહીંયા જો હજી પડદા ચડાવવાના બાકી. અહીંયા કાંદી ઉપર બધું રાખવાનું બાકી. જો ખાલી ટેડી બિયર રાખ્યું
ને અહીંયા જો આ લઈ આવીને રાખી દીધા છે. હવે પછી લગાવીશ. ઉપર હજી જઈશ કપડા ને બધું લેવા જવાનું. કેટલું કામ છે હજી તો. આજે મને લાગે મોડું થઈ જાય. હજી કચરા પોતાનું બધું પડ્યું તો સારું. ચાલો હવે હું પેલા જો વાસણ ધોઈ નાખું, પછી કપડા ધોઈ નાખું ને પછી કરી નાખું કચરા પોતા. તો ફાઇનલી જો વાસણ તો ધોવાઈ ગયા છે. રસોડાના ધોઈ નાખ્યા, જમવાના થોડાક ના પિત્તરના જો સરસ મજાના ધોઈ નાખ્યા. કોમેન્ટ કરજો કે પિત્તરના સારા ઉઠવા છે કે નહીં. વાસણ ને ધોવાઈ ગયું. કચરા પોતાનું બધું બાકી છે, એમનામ પડ્યું. પેલા મેં કીધું ઉપરથી કપડા લેતી આવું. વાગી 4:30 જેવો ટાઈમ થઈ ગયો. મેં કીધું પેલા ઉપરથી કપડા લેતી આવું. જો સીડીને જ્યાં ધોયું હતું ને પાછું ભરાઈ ગયું. પવન જ કેવો ભરાઈ ગયું બધું. કપડા એમ જો બધા પડી ગયા. તડકો તો જો કેવો. તો સારું ચાલો હવે હું લઈ લઉં કપડા પછી જાઉં નીચે. ફાઇનલી જો ઉપર ગઈ હતી તડકાની કેટલા કપડા લઈ આવી. આ બધા કપડા હજી સંકેલવાના બાકી છે. ઉપર ગઈ હતી કેટલા વાગ્યા છે તડકો તો જો બહુ તડકો. કેટલા વાગ્યા 4:45 જેવો ટાઈમ થયો છે. તડકો તો જો. વાસણ હજી ચડાવવા છે. આ કપડાને બધાને ઇસ્ત્રી કરવાની છે. પણ ઇસ્ત્રી હવે અત્યારે નહીં કરું. અત્યારે ખાલી સંકેલીને એમનામ મૂકી દઉં. ઇસ્ત્રી હવે આ બધું ઘરનું કામ ફ્રી થાઈશ ત્યારે ઇસ્ત્રી કરીશ. તો હજી જાવ ઓસરી તો બાકી જ રહી ગઈ. હવે આજે થાય એમ નથી. હવે ઓસરી કાલે એકનો દિવસ આરામ કરી લઈશ. પછી પરમ દિવસે ઓસરી કરીશ ને એના પછીના દિવસે રસોડામાં હજી વાર લાગે. રસોડામાં વાર લાગે કારણ કે આપણે વઘારને બધું કરતા હોય એટલે ચીકણું થતું હોય. આમ તો આપણે રોજ સાફ કરતા જ હોય તો એ રસોડામાં તમને બધાને ખબર જ હોય કે કેટલી વાર લાગે. એ કરીશ પછી હજી બહારનું કરીશ, ફરિયાનું બધું કરું. હજી ઘણું કામ છે. કેટલાય દિવસ નીકળી જાય. તો સારું ચાલો જો કપડા ની બધી સંકેલી મૂકી દઉં. પછી વાસણ ચડાવી દઉં. ત્યાં તો વાસણ સુકાઈ જાય. ચોમાં ધોઈને રાખી દીધા છે. મેં કીધું સુકાઈ જાય ને પછી રાખી દો વારવાર એટલે ઉપાદી નહીં. ને પછી આ પડદા રૂમમાં ધોયા હતા કાલે. હજી રાખવાનું બાકી કે ટાઈમ મળ્યો નતો. ઓલા રૂમમાં કરતી હતી બધું કપડા સંકેલું બધું ચાપટ ચૂપટ કરીને વાસણ ઉતાર્યા બધે પોતા માર્યા ને એવું કરતી હતી. તો હવે સારું ચાલો. મને ગળું બહુ બરે છે. મારે જેમ કોને કોને એલર્જી કોમેન્ટ કરીને કેજો. તો સારું ચાલો હું કપડાને બધું સંકેલું. તો જો કાંધી ઉપર આપણે ગોઠવી દીધું જેમ હતું ને એમ જોઈ લો. વચ્ચે હવે એક આ ફૂલદાની નાની રાખવાની બાકી છે. એ ચોટાડવી જો હવે નીચે એમ નામ કઈ રેતી નથી. હવે એ જયું આવશે ને પછી એક ચોટાડી દેશે. જો હવે કઈ રૂમમાં રાખવાની બાકી થઈ ગઈ. હજી પડદા ને રાખવાનું જોઈ લે એમ નામ છે બધું. હવે ઓલા રૂમમાં મેં વાસણ ચડાવી દીધા. મેં કીધું હાર ચડાવતી જ જાઉં. જોઈ લે ચડાવી દીધા. આવી રીતે ગોઠવી દીધું. પછી અહીંયા જો આના પડદા હજી બધું ધોવાનું બાકી. કબાટ નો બધો પડદો કાઢી લીધો. બાકી જો આ ફોટો આવી રીતે અહીંયા રાખી દીધું. સરસ બધું મસ્ત ચોખ્ખું કરી નાખ્યું. હવે કચરા પોતા બાકી. કચરા પોતા કરી નાખું. પછી ધોવા છે પડદા. પછી આસનિયા ને ધોવાના. ગાડલીઓને જો અહીંયા ગોદડું કાઢ્યું એ બધું ધોવાનું બાકી જ છે. તો આવી રીતે મેં જો અત્યારે ગોઠવી દીધું. વાગી ગયા છે 5:30. તો 5:30 થઈ ગયા. હવે કચરા પોતા કરી નાખું. ત્યાં તો પાણી હમણાં આવી જશે અને પછી કપડા ધોવા બેસી જાય કાલની જેમ. એટલે ફટાફટ ધોવાઈ જાય. પાણી આવતું હોય તો ધોવાની મજા આવે. તો સારું ચાલો હવે કચરા પોતા કરી નાખીએ પછી ધોઈ નાખીએ કપડા. તો ફાઇનલી જો કચરા પોતા બધું કરી નાખ્યું. સરસ ચોખ્ખું કરી નાખ્યું બધું. ત્યાં તો આવી ગયું પાણી એટલે મેં કરી દીધી છે મોટર ચાલુ. ના ઝાડું જો તડકે બીજ કેવું ખરાબ થઈ ગયું છે. એટલે મેં અહીંયા અંદર રાખી દીધું. જો કપડા નાટલો ઢગલો છે. આ તો બ્લેન્કેટ છે. પછી શું કેવાય ઓછાડ છે, ગાલીચો છે. એ બધું ધોવાનું. બધા છોડને પાણી પીવડાવી દીધું. ઝાડવા બિચારા સાવ ખરાબ થઈ ગયા તડકાના.
આ ગુલાબનું વાળો કોજાન ક્યારે આવશે કટિંગ કરવાનું? કરી નાખશું ધીમે ધીમે. પાંદડાને કાઢી નાખ્યા. બધા આવા થઈ ગયા હતા પીળા પીળા. તડકો એને વધારે લાગે ને એટલે થઈ જતો હોય છે. છાયાનો હોય તો શું ખબર. બાકી આ જો મસ્ત છે. આ છાયા છે ને અંદર એટલે એકદમ મસ્ત નું. ના બિચારો મસ્ત હતો પણ ખરાબ થઈ ગયો છે એટલે મેં અહીંયા અંદર લઈ લીધું ને એમાં પાણી પીવડાવી દીધું. થોડોક ટાઈમ આપણે રાખીએ છાંયે તો પાછું મસ્ત થઈ જાય. તો પાણી આવી ગયું તો કરી દીધીશ મોટર ચાલુ. તો તરસ લાગીશ તો પાણી પી લઈએ. તો રસોડું બધું સાફ કરી નાખ્યું, વાસણ ધોઈ નાખ્યા, એટલે બીજું બધું એમાં ચડાવી દીધા. હવે ખાલી કપડા ધોવા. હવે કપડાને ધોઈ નાખીએ. હવે કાલનો દિવસ આરામ. પછી હવે ઓસરીનો આવે જો માળામાં આ મેળા ઉપરથી બધું કાઢવું જોઈએ. માળો શું આ મેળા ઉપરથી બધું કાઢવાનું. બધું ગોળવાની બધું સરખું કરવાનું છે. એક દિવસ એમાં થશે, એક દિવસ આ રસોડામાં, એક દિવસ આ બહારનું બધું. એટલે હજી 3-4 દિવસ તો નીકળી જ જશે. તો સારું ચાલો હવે હું કપડાને બધું ધોઈ નાખું. ત્યાં ટબ ભરવા મૂકી દીધો. જોઈ લ્યો હજી તડકો કેટલા વાગ્યા? 6:15 થઈ ગયા તોય હજી તડકો છે. તો સારું ચાલો હવે હું કપડા ધોઈ નાખું. જોઈ લે જોઈ છે અહીંયા કેમ છે કે નહીં એલા? તો ફેવિકિક તો લગાવો. માંથી લઈ લે ને જરાક રાત ઓલામાં ટીપાઈમાં. હાલો હાલો એટલું કામ કરો. એમાંથી મળશે કે નહીં મળે? ઉપર જ છે જો. ત્યાં જ પડી હતી જઈ. એ ખાનામાં બધું વિખાઈ જાય કેમ થાય? આવું તો કરો તો. આમાં જ હતી ને ક્યાંક. ક્યાં હોય ગઈ? જઈ. હાલો મળી ગયો ફેવિકિક. મેં કીધું કેમ થાય મળશે કે નહીં મળે. તો અત્યારે કપડા ધોઈ નવરી થઈ ગયા 7:45. તો એમ કીધું એક આ લગાવી દો તમે તો તમારો આભાર. તો જોઈ લેવા શેઠે લઈ લીધી ફેવિકિક. જોઈ જાઓ હાથમાં ચોટી ન જાય. લગાવે છે જોઈ. એમ નહીં ઓલી સેલો ટેપ મારેલી હતી છે. જોઈ જો પતંગી આ બાજુ રાખજો. હાલો તો લાગી ગયું. લાગી ગયું. ફૂક મારે. સારું ચાલો હું જાઉં છું ઉપર કપડા સુકવવા. તમને પછી બધાને બતાવીશ કે આજે કેટલા કપડા ધોયા. જો માખણ કેવડું ઉતર્યું છે. સાઈસ સફેદ સફેદ છે ને ભેંસ નો એકદમ પ્યોર માખણ. કા ઓરિજિનલ. તમારે બધાને ખાવું હોય તો આવો. કા મારે માખણ એટલું થાય છે. જો ઉનાળો છે ને કોઈ ખાતું નથી. ઘી એટલું કઈ પડ્યું નથી. ખવાઈ જાય. કઈક બનાવ્યું લાપસી લાડવા બનાવવાની ઈચ્છા છે. કઈ માખણ ઘી ઘણું પડ્યું છે બનાવ નાખાય. એક ખોખડી બનાવીશું લાડવા. બધાને ખાવી હોય ખોખડી લાડવા બનાવી. ખોખડી કોમેન્ટ કરજો. કા તો તમે બધા આવી જાઓ ખાવા. બરોબર ખાવું હોય તો આવી જાય. અમારે ઘણું ઘી થાય. કા બનાવી નાખીશું તમે બધા બે જો દાળ ભાત ને લાડવા સુરમા. કા
બનાવને કાલે આવી જ જાવ બુધવાર સુધી મારા વાલા મારા કલેજે બધા ખાવું હોય આવી જ જજો પછી કેતા નહીં બરોબર કે તમે અમને કીધું નહીં કે ને હા હાલો માખણ ઉતરજે હા નિરાતે જ ઉતારે ને કે થોડું ઉતામીરમાં ઉતારે કાલની જેમ જો આજે પણ રાત થઈ ગઈ, કપડાં સુકવવા આવી, કપડાં ધોયા જો આ બે ગોદડા ધોયા, એક આ ગોદડું ધોયું, એક આ ધોયું, પોછાડ ધોયા, પડદા જો બધું ધોઈ નાખ્યું, પછી વાં ધોયો છે ગાલી જો ધોઈને રાખી દીધું જો અહીંયા ધોઈને રાખી દીધો છે આસન ખાટલા ઉપર સૂકવી દીધા. મેં કીધું ખરાબ ન થાય નીચે પડે તો પછી ધૂળ વાળું હોય તો ભીના હોય તો પછી ખરાબ થાય એટલે ખાટલો હતો તો ખાટલા માથે જ સૂકવી દીધા. કાલનો ખાટલો ઉપર જ રાખ્યો, કાલે ટેડી બિયર ને બધું એના ઉપર સૂક્યું હતું, આજે આસનિયા ને બધું સૂકવી દીધું. તો જો કપડા બધા આટલા સુકાઈ ગયા છે. હવે હજી નાવાનું બાકી છે, હજી પડદાને લગાવવા છે, રૂમમાં જોઈએ અત્યારે લગાવીશ નકર સવારે. હવે કાલે કઈ કામ કરવું નથી એટલે ઘરનું કામ તો કરશું પણ બીજું તુજારાનું કઈ કરવું નથી. હવે પરમ દિવસે કાલે એકનો દિવસ આરામ, પછી પાછા 2-3 દિવસ એકારે વળગી જશું. એક દી રસોડું, એક દી ઓસરી, એવી રીતે કરી નાખશું તો બધું કામ પૂરું થઈ જશે. એક દિવસમાં એક વસ્તુ કરે. કાલે એક રૂમ કર્યો, એક રૂમ આજે કર્યો. હવે ઓસરી કાલે નથી કરો, કાલે કરશું આરામ, પરમ દિવસે કરશું પાછી ઓસરી. હવે આજો રાતે સુઈ હતા નહીં, કાલની જેમ બપોરે જ લેવા જો